મિત્રએ પરિણીતાની 11 વર્ષની દીકરી સાથે શારીરિક અડપલા કર્યાનો મામલો સામે આવ્યો છે। આશરે સવા મહિના અગાઉ પણ બાળકી સાથે રસોઈમાં અડપલા કર્યા હતા। 3 ફેબ્રુઆરીએ ફરીવાર બાળકીના કપડાં ઉતારી અશ્લીલ હરકતો કરી હતી। બાળકી આ કૃત્યથી હેપતાઈ જતા તેના પિતા પાસે દોડી ગઈ હતી। પિતાને સમગ્ર ઘટના જણાવતા પિતા ગુડાદરા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા। गुड़ादरा पोलीसे फरियादना आधारे कार्यवाही हाथ धरी गणेश पोपट आहिरेनी धरपकड़ करी हती। गुड़ादरा विस्तारमां रहती परिणीतानो मित्र तेना घरे अवारनवार बेसवा माटे आवतो हतो। आ दरमियान मित्र परिणीतानी दीकरी पर दानत बगाड़ी हती। छेल्ला 2 महीनाना समयगाळा दरमियान मित्रए मासूम बाळकीनी 2 वार छेड़ती करी हती। फक्त एटલું જ નહીં પરંતુ આ વાતને જાણ જો તું મારા મમ્મી કે દાદીને કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। જેથી આખરે ભોગ બનનાર બાળકી ચૂપ રહી હતી, પરંતુ આ વાતની જાણ તેની માતાને થતા તેણે યુવક સામે છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગુડાદરા વિસ્તારમાં એક 11 વર્ષની બાળકી સાથે 2 મહિના સુધી સતત છેડછાડ કરી અને દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। 26 વર્ષીય આરોપી ગણેશ પોપટભાઈ ઠાકરે માસૂમ બાળકી પર નજર બગાડી હતી અને તેની સાથે શારીરિક અડપલા કરતા ડરાવી ધમકાવી હતી। આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે બાળકીની માતાએ ઘટના અંગે જાણ કરી અને તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી। ગોડાદરા પોલીસે ફરિયાદ નોંધી ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે। પીઆઈ એચએસ આચાર્યએ જણાવ્યું કે બાળકી ત્યક્તા માતા અને દાદા દાદી સાથે રહેતી હતી। આરોપી ગણેશ ઠાકરે છેલ્લા 2 મહિનાથી બાળકી પર નજર રાખી રહ્યો હતો। સવારે 8 વાગ્યે તે ઘરમાં ઘૂસી રસોડામાં બાળકી સાથે શારીરિક અડપલા કરતો અને ખોટી રીતે સ્પર્શ કરતો। આરોપી એટલાથી પણ આગળ વધી ગયો કે બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપી, જેથી તે આ વિશે કોઈને કહી ન શકે। માસૂમ બાળકી 2 મહિના સુધી આ માનસિક અને શારીરિક યાતનાનો શિકાર બનતી રહી। તારીખ 6 ફેબ્રુઆરીના રોજ એક ક્રાઇમ રજીસ્ટર કરવામાં આવેલ છે, જે અંતર્ગત હકીકત એવી છે કે પતિ પત્ની જે છે એમાંથી એ બંનેના 2023માં છૂટાછેડા થયા બાદ એમના જે 2 સંતાનો છે એ પત્નીને સોંપવામાં આવેલા હતા। જે પત્ની છે એ એના મિત્ર સાથે રહેતી હતી અને એની જે બાળકી છે એની ઉંમર 11 વર્ષ છે। આ બાળકી સાથે જે પત્નીનો પ્રેમી છે એણે ડિસેમ્બર 2024 અને હમણાં રિસેન્ટલી ફેબ્રુઆરી 2025માં એની સાથે મિસબિહેવ કર્યું, એની સાથે એનું એક્સટોર્શન કરવામાં આવ્યું। જે બાબત 6મી તારીખે બાળકી જ્યારે સ્કૂલે જતી હતી અને આ જે ફરિયાદી છે પતિ એ પોતાના ઘર પાસે ઊભા હતા ત્યારે બાળકી એમને જોઈને રડવા લાગી, પોતાના પિતાને જોઈને, અને ત્યારબાદ ફરિયાદીએ પિતાએ પોતાની માતાની હાજરીમાં આ બાળકીની પૂછપરછ કરી ત્યારે એને આ હકીકત ધ્યાનમાં આવી કે એની પત્નીના જે ફ્રેન્ડ છે એણે આ બાળકીનું એક્સટોર્શન કરેલું છે, જેના કારણે થઈ અને બાદમાં 6મી તારીખના રોજ બીએનએસની કલમ 75(2), 351(3) અને પોક્સોની કલમ 7 અને 8 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો। બાદમાં જે ભોગ બનનાર બાળકી છે એનું મહિલા પોલીસ કર્મચારી, મેડિકલ ઓફિસર અને જિલ્લા બાળ સુરક્ષા વિકાસ એકમના જે મેમ્બર છે એમની હાજરીમાં વિશેષ નિવેદન લેવામાં આવ્યું, પૂછપરછ કરવામાં આવી। ત્યારે એમાં જે એની સાથે એક્સટોર્શન થયું હતું એમાં કેટલીક અન્ય હકીકતો પણ ધ્યાનમાં આવી, જેના આધારે બાદમાં આ ગુનામાં અમે બીએનએસની કલમ 64(1), 65(2) અને પોક્સોની કલમ 3A, 4, 5M અને 6નો ઉમેરો કરેલો છે। જ્યારે માતાને આ ભયાનક હકીકત અંગે ખબર પડી ત્યારે તેઓએ પણ કોઈ વિલંબ કર્યા વગર ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો। પોલીસની ટીમે તરત જ કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની સામે કડક પગલાં લેવામાં આવશે।